નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। મુદ્દાની વાતમાં આજે ખૂબ જ ગંભીર અને મહત્વના વિષય પર વાત કરવાની છે અને આ મુદ્દો છે સ્ત્રી સુરક્ષા, મહિલા સુરક્ષા વિશે। એક બાજુ આપણે દાવો કરીએ છીએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને બનાવ કેવો બને છે। અમદાવાદ જેવા શહેરમાં એક એવું શહેર કે જે સુરક્ષિત શહેર છે એવું કહેવામાં આવે છે, પણ જે ઘટનાક્રમ બન્યો છે તેના કારણે આખો જે સ્ત્રી સમાજ છે એ ડગાઈ ગયો છે અને સમાજમાં અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે શું કોઈ આવું પણ કરી શકે ખરા? આ જ નરાધમો છે એમને કેમ કોઈ કાયદાનો ડર નથી? અને સ્થિતિ કેવી છે? જેની જવાબદારી હતી સુરક્ષાની, જેને જવાબદારી સોંપવામાં આવી હતી કે ભાઈ આ ઇમારતની સુરક્ષા, એમાં રહેતા લોકોની સુરક્ષા તારે કરવાની છે, પરંતુ એ જ નરાધમ એણે એક યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું છે। અમદાવાદનો જ આ બનાવ છે, જોધપુર વિસ્તારનો, જ્યાં 8 ઓગસ્ટનો લગભગ રાત્રે 9 વાગ્યાનો સમય કે જ્યારે એક યુવતી કે જે મૂળ કચ્છથી આવેલી છે, અહીંયા પોતાનું કરિયર બનાવી રહી છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એક ક્ષેત્રમાંથી આગળ વધી રહી છે, પોતાની જે 2 મહિલા મિત્રો સાથે અહીંયા એક ફ્લેટમાં રહે છે, 3 યુવતીઓ એક સાથે રહે છે અને રાત્રે 9 વાગ્યાનો એ સમયગાળો જ્યારે એ યુવતી ધાબા પર ટહેલવા માટે નીકળે છે, થોડું ઓર્ડર કરે છે ઓનલાઈન અને પછી જ્યારે એનો મોબાઈલ ફોનની બેટરી થોડી જ્યારે પતવા આવે છે ત્યારે યુવતી નીચે પોતાના ઘરે જવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે જ મેં જેમણે કહ્યું ને કે જેને જવાબદારી સોંપવામાં આવી હતી સુરક્ષાની, એટલે કે એ જ ફ્લેટનો સિક્યોરિટી ગાર્ડ, એનું નામ પણ શું છે? ધરમસિંહ। નામ ધરમસિંહ, પણ કામ તમે જુઓ કે અધર્મનું કામ એ કરી રહ્યો હતો, એના મનમાં એ હવસનો કીડો સળવળી રહ્યો હતો। એ યુવતી જ્યારે 9 વાગ્યાની આસપાસ પોતાના ઘરે નીચે જવાનો પ્રયત્ન કરે છે ટેરેસ પરથી, ત્યાં જ આ સિક્યોરિટી ગાર્ડ ધરમસિંહ આવી પહોંચે છે અને એ યુવતી પાસે માંગણી કરે છે, બીભત્સ માંગણી ત્યારે જ કરવા લાગે છે, એની સાથે એ ઘર્ષણમાં ઉતરે છે, એ યુવતી ડગાઈ જાય છે, યુવતી પ્રતિકાર કરે છે સામે, ત્યારે આ સિક્યોરિટી ગાર્ડ નરાધમ ધરમસિંહ એ યુવતીને એનો જે ગળું છે એ વાયરથી દબાવી દે છે અને યુવતીને એ વાયર એના ગળામાં ફેરવીને ત્યાં 1 કલાક સુધી એની સાથે દુષ્કર્મ આચરે છે। 10 વાગ્યા આસપાસ પછી એ નરાધમ ધરમસિંહ સિક્યોરિટી ગાર્ડ, કથિત આવો સિક્યોરિટી ગાર્ડ હોય કે જે ફ્લેટમાં રહેનાર જે લોકો છે એની સુરક્ષા કરવાને બદલે એ યુવતી સાથે દુષ્કર્મ ગુજારે છે, દુષ્કૃત્ય ગુજારે છે। 10-15ની આસપાસ એ સિક્યોરિટી ગાર્ડ નરાધમ ત્યાંથી ભાગી જાય છે। એટલું જ નહીં, એ જે ટેરેસનો દરવાજો છે ત્યાંથી બંધ કરીને ત્યાંથી ભાગી જાય છે। જોકે યુવતી ત્યાં ડઘાઈ ગઈ પછી એણે થોડી હિંમત દાખવીને સોસાયટીના લોકો, ફ્લેટના લોકોને બોલાવ્યા અને પછી 112ની ટીમ બોલાવવામાં આવી અને પછી આખી રાત આનંદનગર પોલીસની ટીમ હોય, એલસીબી હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચ, આ તમામ એ નરાધમને શોધવામાં જોતરાઈ ગયા। એ સીસીટીવી પણ સામે આવ્યા કે જ્યારે લિફ્ટમાં ત્યાંથી એ નીચે ઉતરે છે નરાધમ સિક્યોરિટી ગાર્ડ, પછી ત્યાંથી બહાર નીકળે છે, કેમ કે તેણે પોલીસ પાસે એક જ કડી હતી કે એણે એક સફારી પહેરેલી છે, એ સફારીને કેટલાક સીસીટીવી એના આધારે બધી જગ્યાએ સર્વેલન્સ થયું। એક સાથે 10 ટીમ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પહોંચી, કારણ કે નરાધમ યુપીનો હતો, કદાચ યુપી ભાગી ન જાય એટલા માટે બીજી 3 વધારાની ટીમ રેલવે સ્ટેશન પર પણ મૂકવામાં આવી અને લગભગ સવારના 6 વાગી ગયા હતા, પણ હજુ સુધી નરાધમનો કોઈ અતોપતો નહોતો, એટલા માટે પોલીસની ટીમ પણ ટેન્શનમાંથી પણ હ્યુમન ઇન્ટેલિજન્સ કે પછી ટેકનિકલ સર્વેલન્સ, એ બધું જ કામે લાગી ગયું। અંતે 7 વાગ્યા આસપાસ આ નરાધમ પોલીસના હાથે લાગી ગયો અને પછી એને ઝડપી લેવામાં આવ્યો છે અને એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। એટલું જ નહીં, એને ત્યાં રાખનાર જે એજન્સી છે એની સામે પણ તપાસ થવાની છે, એની સામે પણ ફરિયાદ દાખલ થવા જઈ રહી છે, કારણ કે એની પણ એટલી જ બેદરકારી છે કે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ આપ્યા વગર, કોઈ પણ પ્રકારની એનું વેરિફિકેશન કર્યા વગર, એનું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર એને ત્યાં રાખી દેવામાં આવ્યો અને પછી આ કાંડ થઈ ગયો છે। અને યુવતીની હાલત કેવી છે, એના પરિવારજનોની હાલત કેવી છે, તમે જરા વિચારો। પણ આ કહાની અહીંયાથી નથી અટકતી, આ કહાનીમાં ટ્વિસ્ટ એ પણ આવ્યો કે આ નરાધમ તમે જુઓ, એની માનસિકતા તમે જુઓ કે કેમ કે એ યુવતીનો ફોન લઈને પણ જતો રહ્યો હતો, એટલે તમામ બાબતોનું પંચનામું કરવાનું હતું। પોલીસ જ્યારે હેબતપુર આ નરાધમને લઈને પહોંચી ત્યારે ત્યાંથી પણ એણે ભાગવાનો પ્રયત્ન કર્યો અને પીઆઈ પરમાર પાસે જે એની સર્વિસ રિવોલ્વર હતી એ લઈને જૂટવીને એણે પોલીસ પર પણ
ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, ફાયરિંગનો પ્રયત્ન કર્યો હતો ને એમાં આ નરાધમ કે જેના પગમાં ગોળી વાગી છે અને બીજા એક પોલીસ કર્મી જેમને ઈજા પહોંચી, જો કે હવે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પણ સવાલ અહીંયા એ છે કે દીકરીઓની સુરક્ષાનો શું? સ્ત્રીઓ આખરે કરે તો કરે શું? જેની જવાબદારી સુરક્ષાની છે એ જ આવી રીતે રક્ષક જ ભક્ષક બની જાય એવી સ્થિતિ છે. આવા લોકો પર વિશ્વાસ કેવી રીતે કરવો? શું આ આંખ ઉગાડનારો કિસ્સો છે આખા સમાજ માટે? એ જ અંગે ચર્ચા વિચારણા કરીશું. થોડી જ મિનિટોમાં આપણી સાથે એડવોકેટ જોડાશે, સામાજિક આગેવાન પણ જોડાશે, મહિલા અગ્રણી પણ જોડાશે. તમામ સાથે સંવાદ કરીશું. પણ એ પહેલા બ્રેકિંગ ન્યૂઝ સાથે જોઈ લે કે જે આ નરાધમ છે એના પગમાં કેવી રીતે ગોળી વાગી હતી, પોલીસે એને કેવી રીતે ઝડપ્યો હતો. અમદાવાદના આનંદનગરમાં યુવતી પર દુષ્કર્મ કરનારને ગોળી વાગી. દુષ્કર્મના આરોપીએ ભાગવાની કોશિશ કરતા પોલીસે ગોળી મારી. આનંદનગર પોલીસ આરોપીને લઈ જતી હતી પંચનામા માટે. હેબતપુરમાં પંચનામા દરમિયાન આરોપીએ ભાગવાની કોશિશ કરી. પોલીસ પર હુમલો કરી આરોપી ધર્મસિંહ ભાગવા જતો હતો. પોલીસે આરોપીને રોકવા અને સ્વ બચાવમાં ગોળી મારી. આરોપીએ પોલીસ પર પણ હુમલો કરતા એક પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત થયા હતા. રિવોલ્વર છીનવા જતા ઝપાઝપી થઈ અને ગોળી વાગ્યા બાદ દુષ્કર્મના આરોપી તમે ફૂલ સ્ક્રીનમાં જો કેવી રીતે પોલીસ પાસે માફી માંગી રહ્યો છે, કરગરી રહ્યો છે. વિઝુઅલ પર છે તમે જો, આગે સે એસા નહીં કरूंगा, એક બાર માફ કર દો. આ રીતે આજીજી કરી રહ્યો છે, માફી માંગી રહ્યો છે. આ એની સ્થિતિ અત્યારે થઈ ગઈ છે. આ એ જ નરાધમ ધર્મસિંહ છે કે જેણે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું અને હવે પોલીસની ઝડપમાં છે. હાલ તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે કારણ કે તેના પગમાં ગોળી વાગી છે અને ડોક્ટરો કહી રહ્યા છે કદાચ સર્જરી પણ કરવી પડે. આ રીતે જ એ કરગરી રહ્યો છે. એમ્બિયન્સ સાથે જોઈએ કે કેવી રીતે આ નરાધમ અત્યારે રહેમની ભીખ માંગી રહ્યો છે. એક બાર માફ કરી દો, આવી રીતે કાન પકડી રહ્યો છે. પણ એને પહેલા એ શીખ મેળવવાની જરૂરિયાત હતી કે તને જે નોકરી જેના માટે રાખવામાં આવ્યો છે, સુરક્ષા માટે, એ સોસાયટીના રહીશો માટે, ફ્લેટ માટે, પણ તું અહીંયા શું કરી રહ્યો છે? તારાઓ જે મનમાં જે હવસનો કેડો સળવડી રહ્યો તેના કારણે એક યુવતીનું જીવન બરબાદ કર્યું છે. કેવી રીતે નરાધમ રહેમની ભીખ માંગી રહ્યો છે એક એમ્બિયન્સ સાથે જોઈ લઈએ. ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો. એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી. તે પછી એને મેડિકલ કરાવીને અને એને ડીએનએ સેમ્પલિંગ પર કરાવી દીધા હતા. એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા. એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની જો પિસ્ટલ છે, સર્વિસ પિસ્ટલ છે, એ ઝૂંટવીને પ્રયત્ન કર્યા. એમાં ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને વાગ્યા છે અને એના પછી પોલીસે ઓવરકમ કરવા માટે એને પ્રયત્ન કર્યા અને એમાં બીજી પણ રાઉન્ડ ફાયર થયા. એ રાઉન્ડ એને પગમાં વાગ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અત્યારે સ્ટેબલ છે અને જો આરોપી છે એની પર સારવાર ચાલુ છે. અને એ પછી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 308 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડની આગળની એફઆઈઆરની કામગીરી અત્યારે છે. અમદાવાદમાં જે યુવતી સાથે દુષ્કર્મ થયું છે આ સમગ્ર બાબતે એ નરાધમ ધર્મસિંહ એના વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ. પંચનામા સમયે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન 2 રાઉન્ડ ફાયરિંગ થયું. ફાયરિંગની ઘટનામાં આરોપી અને પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા. બોડકદેવ પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હવે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. અહીંયાથી પણ કેટલીક પ્રતિક્રિયા સાંભળી લઈ. સાહેબ, તપાસના કામે આરોપીને સાથે રાખી સદર જે હેબતપુર ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેની જગ્યાએ જે પંચનામું કરવા આવેલા, જે પંચનામા દરમિયાન આરોપી પોતાની કસ્ટડીમાંથી નાસી જવાનો પ્રયત્ન કરતા પોલીસ સાથે ઝપાઝપી દરમિયાન આરોપી તથા એક પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને બનાવવાળી જગ્યાએ ઈજા થયેલ છે. જે બનાવનો ગુનો અત્યારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ અમો ચલાવી રહ્યા છીએ. અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ કરનારને ગોળી વાગી છે. આરોપી તથા પોલીસ કર્મીને 16 સિવિલ લાવવામાં આવ્યા હતા. પોલીસ કર્મીને
ઈજા પહોંચી હતી, ત્યારબાદ તેમને ખાનગીમાં રિફર કરાયા. આરોપીના પગના પંજામાં ગોળી આરપાર થઈ ગઈ. હાલ ઓર્થોપેડિક વિભાગમાં સારવાર ચાલુ અને કહેવામાં આવ્યું કે રિકવરી બાદ સર્જરી પણ કરવામાં આવશે. दोनों को गोली लगी थी. पुलिस कर्मी जो है उनको थाई में गोली लग के निकल गई और पुलिसकर्मी की कंडीशन स्टेबल थी और फिर रात में ही वो लोग उनको प्राइवेट में लेके गए. अभी पुलिसकर्मी हमारे यहाँ एडमिट नहीं हैं और जो एक्यूज्ड है उनको जो राइट फुट है उसमें गोली लगी थी, उनको भी गोली लग के निकल गई. वो भी गोली अंदर नहीं है, लेकिन वो गोली लगने की वजह से उनके जो फुट के बोन्स हैं, मेटाटार्सल बोलते हैं हम लोग, वो फ्रैक्चर्ड हैं. तो रात को ड्रेसिंग और सब होने के बाद फिर अभी वो ऑर्थोपेडिक में एडमिट हैं और उनका ट्रीटमेंट चल रहा है और पेशेंट की फिटनेस जैसे हो जाएगी वैसे फिर उनकी सर्जरी प्लान करेंगे. અમદાવાદમાં દુષ્કર્મના આરોપી સામે બોડકદેવમાં ફરિયાદ. આનંદનગર પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી હતી. પંચનામા સમયે આરોપી ધર્મસિંહે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીઆઈને રિવોલ્વર આંચકી આરોપી ભાગતા ઝપાઝપી થઈ. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આરોપી પીડિતાનો મોબાઈલ ચોરી કર્યો હતો. A1 સિક્યોરિટી સંચાલકો સામે પણ કાર્યવાહી થશે. સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ પણ રદ થનાર છે. એ જો આરોપી હતા એ પોલીસથી બચવા માટે પીઆઈ આનંદનગર RS પરમારને સર્વિસ પિસ્તોલ છૂટવીના પ્રયત્ન કરતા હતા અને એ જ ઝપાઝપીમાં એક રાઉન્ડ ફાયર થયા જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને સાથળના ભાગે વાગ્યા હતા અને એ પછી પોલીસે એને ઓવરકમ કરવા માટે પ્રયત્ન કર્યા હતા. એમાં બીજા રાઉન્ડ ઝપાઝપીમાં ફાયર થયા જો એને પગમાં વાગ્યા હતા. એના તરત જ પીઆઈ RS પરમાર સોલા સિવિલમાં લઈ ગયા હતા બંનેને અને જો પોલીસ કોન્સ્ટેબલ છે એ સ્ટેબલ છે અને જો આરોપી છે એ પણ અત્યારે સ્ટેબલ છે. તે પછી બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એના ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં કલમ BNS 110 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, 1212 પબ્લિક સર્વન્ટ ઉપર ગંભીર ઈજા અને 262 ઓબ્સ્ટ્રક્શન ઇન લોફુલ કસ્ટડી એના ગુના નોંધવામાં આવે છે. તો આ કેસ કે જેના કારણે આખો સમાજ અત્યારે વિચારવા મજબૂર થઈ ગયો છે કે આ સ્થિતિ કેમ આવી સર્જાઈ રહી છે. નામ ધર્મ અને કામ અધર્મનું. કામ સિક્યોરિટીનું આપવામાં આવ્યું છે પરંતુ યુવતીઓની સુરક્ષા જ જોખમમાં મુકાઈ જાય એવું કામ એણે કર્યું છે. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે સામાજિક કાર્યકર્તા ભાવનાબેન જોશીપુરા જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા તો આ કેસ પર આપની પ્રતિક્રિયા શું કહેવા માંગશો? અમદાવાદ જેવા શહેરોમાં આવો જે બનાવ બન્યો છે, એક આશાસ્પદ યુવતી કે જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં આગળ વધી રહી છે, કચ્છથી અહીંયા આવીને પોતાનું ભવિષ્ય બનાવી રહી છે, એની વચ્ચે એક આવો નરાધમ આવે છે અને એનું જીવન બરબાદ કરે છે. શું કહેશો આ કેસ વિશે? આજે એક ઘટના બની અમદાવાદમાં કે એક યુવતી શિક્ષણ અર્થે શહેરમાં જાય. પીજીમાં અનેક દીકરીઓ રહે છે અને આમ જુઓ તો આ પ્રકારની ઘટના એક સમાજને દાખલારૂપ કિસ્સો છે. કારણ કે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધતા આજે દીકરીઓ જ્યારે ભણવા તરફ આગળ વધી રહી છે અને ત્યારે બધા જ લોકો હોસ્ટેલમાં રહીને કદાચ સમાવેશ પણ નહીં થઈ શકતો હોય અને આ સ્થિતિમાં પીજીમાં રહીને જે અભ્યાસ કરે છે તો સલામતી, સામાજિક સુરક્ષાના આયામ ઉપર આ એક ગંભીર અને ચોંકાવનારી બાબત છે. આપણે કહેતા હોય ને કે વાડ જ ચીબડા ગણે તો અને રક્ષક જ ભક્ષક બને. આ તો કેમ ચલાવી લેવાય? જે માણસને સિક્યોરિટી માટે રાખ્યો છે, જેણે સલામતીનું ધ્યાન રાખવાનું છે એ જ, અને કેવી રીતે એણે જે જઘન્ય રીતે જે કૃત્ય આચર્યું છે, એને ગળે એને વાયર બાંધી દીધો, એને ડરાવી, એને ધમકાવી અને આ સ્થિતિમાં સમાજ માટે એક ચોંકાવનારી બાબત છે. કેટલા પ્રકારના એકસાથે સવાલ ઊભા થયા છે
કે જ્યારે દીકરીઓ પીજીમાં ભણે છે ત્યારે આપણે એની સલામતીની વ્યવસ્થા કરવી જ પડશે. ઓફકોર્સ પોલીસે આમાં ઘણી કામગીરી કરી છે, પણ હું તો કહું છું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન એક્શન. આ પ્રકારની એજન્સીઓની ચકાસણી થાય, કયા માણસને રાખો છો, વેધર એ ટ્રેન્ડ છે અને આ માનસિકતાવાળા, અરે ખાલે તમારી આપણી એજન્સી ચલાવવા માટે આપણે ગમે તેને નોકરીએ રાખી દઈએ અને એક દીકરી એના મા બાપે એને ભણવા મોકલી. આવી એક ઘટનાથી અનેક મા બાપો પોતાની દીકરીને મોકલતા પહેલા 100 વાર વિચાર કરે છે. હું હમણાં ગામડે ગઈ હતી કે અમે તો ભણાવતા નથી હાઈસ્કૂલ પછી. કેમ? નાના બેન પછી શહેરમાં જઈને તો કેટલા પ્રશ્નો થાય. મને એમ થયું 21મી સદીમાં આવો જવાબ આપો છો? મેં કીધું શું પ્રશ્નો થાય? તો આ પ્રકારની ઘટનાઓ બને એના ઉપરથી એક લાલ બત્તી સમાન હું તો કહી શકીશ છે. ભારતીય ન્યાય સંહિતામાં સેક્શન 63 અને 64 કાયદાની જોગવાઈ છે, કાયદાનું પૂરું પીઠબળ છે, પણ કાયદાની આવી ઘટનાઓ ન બને એના માટે શું? અનેક સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને ખાસ તો હું આપણી ગુજરાત ફર્સ્ટ ચેનલને અભિનંદન આપીશ કે આ બાબત પ્રત્યે સંવેદના અને જાગૃતિ, કે ભાઈ આપણે કેટલી જાગૃતિ જરૂરી છે, કેટલી સંવેદના જરૂરી છે, કેટલી કાળજી આવશ્યક છે. અને ખાસ પોલીસમાંથી પણ જે સિક્યુરિટી એજન્સી ઉપર પણ જે પગલાં લેવાની વાત છે એ વાત એ કાયદામાં પણ જણાવેલી છે. આવી વાત ચલાવી લઈ શકાય નહીં. અને જે રીતે ગોળીબાર થયો છે એ ભાઈ ઉપર, તો ડિફેન્સ માટે તો પોલીસે કરવું જ પડે છે, કારણ કે એ વ્યક્તિ જે પોલીસ ઉપર પણ હુમલો કરી શકે એ શું ન કરી શકે. એક બાર માફ કર દો, એક બાર માફ કરને સે કુછ નહીં હોતા હે, એનાથી કાંઈ ન થાય. ભાવનાબેન, હું તો કહું આ છું કેટલાક ઘટનાના કૃત્યો મૂળમાં કોઈ દિવસ માફ કરવાને લાયક હોતા જ નથી. આ ઘટનાના મૂળમાં જો આપણે જઈએ ભાવનાબેન, તો એના માટે પહેલી બેદરકારી તો એ એજન્સીની છે કે જેણે આવો બોગસ માણસને હાયર કર્યો. ના કોઈ એનું બેકગ્રાઉન્ડ તપાસ્યું, ના કોઈ એની પ્રોપર ટ્રેનિંગ થઈ છે, ડાયરેક્ટ જ એનું રિક્રુટમેન્ટ થઈ જાય છે. બેકગ્રાઉન્ડ એનું હિસ્ટ્રી ક્લિયર છે કે કેમ કશું તપાસાતું નથી અને એને સીધો ત્યાં હાયર રાખ્યો. બીજી ભૂલ હું ત્યાંના રહીશોની પણ વાત કરું છું કે આવા બોગસ માણસોનું હાયરિંગ થઈ જાય છે. ચલો ઓછા પૈસામાં માણસ કામ કરી લેશે એટલે આપણે રાખી દઈએ, કહેવા પૂરતું બસ એને એક ચેમ્બર મળી જાય અને પછી ત્યાં રહેવા લાગે છે. પણ એ પોતે લાયક છે કે કેમ એ સુરક્ષા માટે એ પણ આપણે તપાસવું પડશે દરેક જગ્યાએ. બરોબર છે, સાચી વાત છે. બિલકુલ, હું એ જ આપના પર રિએક્શન માંગતો હતો કે આ બે સુરક્ષા એજન્સીઓને એના તો કાન પકડવા પડશે, પરંતુ લોકોએ પણ સમજવું પડશે કે જો આવી રીતે યુવતીઓ જ્યાં રહે છે ત્યાં જો આવા પરપ્રાંતીય જે આવી રહ્યા છે, તમે જો કે જે ક્રાઇમ રેકોર્ડ તમે જોઈ લો ગુજરાતનો છેલ્લા ઘણા સમયનો, કે જે મર્ડર થવા, લૂંટફાટ થવી કે પછી ચોરી થવી, આવા દુષ્કર્મના કિસ્સા બનવા, કાં તો પશ્ચિમ બંગાળમાંથી નીકળશે, કાં તો યુપીમાંથી નીકળશે, કાં તો બહારથી નીકળશે. એટલે ત્યાંના લોકો, એવું બેકગ્રાઉન્ડ ધરાવનાર લોકો અહીંયા આવી જાય છે ને પછી અહીંયાની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે. સાવ સાચી વાત છે. જે બહારથી આવનાર એક આ વર્ગ છે અને આની માનસિકતા છે, એનો ગુનો કરવાની માનસિકતા છે. એટલે મારે એના પર જ આવું છે કે આવા લોકોનું સર્વેલન્સ ખૂબ વધારવું જોઈએ. કે હું જોઈ રહ્યો છું કે આખો ટ્રેક રેકોર્ડ જો તમે જુઓ કે મોટા ભાગના જે ક્રાઇમના કિસ્સા બને છે આવા બળાત્કારના, લૂંટના, તો એનો એંગલ એ જ આવે છે કે ભાઈ બહારથી અહીંયા મજૂરી અર્થે, કામ અર્થે આવ્યો હતો, પણ જ્યાં એને રોજગારી મળી રહી છે એ જ વિસ્તારમાં તે કાયદો હાથમાં લે છે, અશાંતિ ફેલાવે છે, લોકોને રંજાડે છે. તો એ તમામની સ્ક્રુટિની ન થવી જોઈએ, આપને નથી લાગતું? સાચી વાત છે. ખાસ કાળજી અને પૂર્વ પ્રાથમિક બાબતોની ખૂબ જ ચોકસાઈ એ ખૂબ આવશ્યક છે. આ પ્રકારની જે ઘટનાઓ બને છે એમાં આના ઉપરથી આપણે એક ખાસ કરીને આ દાખલારૂપ ઘટના લેવી જોઈએ કે ઉભય પક્ષે મનોવૃત્તિ, આ પ્રકારની માનસિકતા, વિકૃત માનસિકતા
અને આ બાબત એ એક બાબત છે. બીજું આવી વ્યક્તિને પારખી લેવી બીજી બાબત છે. અને ત્રીજી બાબત જે સિક્યોરિટી છે, આજે કોઈ રસ્તા ઉપરના જતા વ્યક્તિએ કે કોઈ રહીશે ત્યાંના કૃત્ય નથી કર્યું, પણ સિક્યોરિટીનો માણસ છે. તો આપની વાત સાચી છે વિક્રમભાઈ, કે જે આ પ્રકારની તમે જ્યારે એને નોકરીએ રાખો છો ત્યારે આપણે કેટલી ચકાસણી કરતા હોય છે. તો એક પુરુષ વ્યક્તિ જ્યારે રક્ષણ માટે આવી રહ્યો હોય ત્યારે એના માટે એ જ આવું કૃત્ય કરે, એ રહીશોએ પણ પોતાની કાળજી બતાવવી પડશે. અને સિક્યોરિટી એજન્સી ઉપર ખાસ એમાં ખૂબ જ, કારણ કે લોકો તો આખા મોટા મોટા ઘર એના હવાલે મૂકીને જતા હોય છે. સિક્યોરિટી એજન્સી ઉપરની કેટલી મોટી જવાબદારી છે. તો બધાએ આમાં પોતાની ખૂબ જ જવાબદારી નિભાવવી જ પડશે. અને જે પ્રકારે એના ઉપર ગોળી ચાલી, તો એ તો એના સ્વ બચાવમાં એણે કરવું પડ્યું છે. આજે પોલીસવાળો પણ હોસ્પિટલમાં છે, ડીસીપી એસીપી બધા સ્થળો પર પહોંચી ગયા છે. અને આ પ્રકારની ઘટનાથી હું એમ માનું છું કે એક સામાજિક ચિંતન અને સામાજિક ચેતના બંનેનો આ વિષય છે. અને આપણે ખૂબ જાગૃતિ દાખવવી પડશે એવું હું માનું છું. જી ઓકે, આપનું દીકરીઓને શું કહેવું છે કે પોતાની સુરક્ષા કેવી રીતે કરે? આવી સ્થિતિમાંથી જો તમારે એનો સામનો કરવો પડે તો એનાથી બહાર કેવી રીતે નીકળશો? એક નંબર એ. અને બીજી વાત એ કે માતા પિતા કે જે પોતાની દીકરીઓને મોટા શહેરોમાં મોકલે છે ભણવા માટે કે પછી નોકરી માટે, પોતાના કરિયર માટે, આવી ઘટનાઓથી એમનો વિશ્વાસ થોડો ડગમગતો હશે, એમને પણ આપ શું કહેવા માંગશો? ખાસ તો સ્વશક્ત સ્વરક્ષણ આ બાબત બહુ જ અગત્યની છે. આપણે 181 ઇન્ટ્રોડ્યુસ કરી, પણ એ તરત જ હેલ્પલાઇનનો ઉપયોગ કરવો, એ તમે મને યાદ છે કે એન્જિનિયરિંગ કોલેજની એક વિદ્યાર્થીનીએ આખી ઘડિયાળમાં જેવી એપ નાખી હતી કે ખાલી બટન દબાવે તોય તે એની બહુ મોટી વિસલ જેવો અવાજ આવે. અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ આવશ્યક છે. સ્વશક્ત આજે મને એમ લાગે છે કે ખરેખર તો 9મી 10મીથી જ્યારે વયમાં દીકરી આવે ત્યારથી જ ફરજિયાત સેલ્ફ ડિફેન્સ સ્વરક્ષણના આયામો એ ફરજિયાત બનાવવા જોઈએ. અને એની મજબૂતાઈ અને થોડીક એને આગવી ખબર પણ પડે. જો આ ભાઈ ત્યાં પહોંચી ગયો તો એ કઈ રીતે પહોંચી ગયો એની સાથે લિફ્ટમાં, તો આ બધી એક ઘટનાઓ કઈ રીતે આકાર લે છે એના પ્રકારના એક ટ્રેનિંગ મોડ્યુલ્સ હોય છે. અમે લોકો સ્વરક્ષણ માટેનું સેલ્ફ ડિફેન્સનું, હું તો પોતે પણ એક વેલ ટ્રેન્ડ ઓફિસર છું, હું બધે એકલી જ હતી રાત્રે, પણ પૂરેપૂરી મારી સલામતી સાથે અને હજી જાઉં છું. તો આ સ્થિતિમાં સ્વરક્ષણ, સ્વબચાવ, સ્વશક્ત આ બાબતો, અને વાલીઓએ કંઈ મૂંઝાવાની જરૂર નથી. એકને થયું એટલે બધાને એવું ન થઈ શકે, પરંતુ આ બાબતમાંથી એટલી કાળજી આવશ્યક કે દીકરીઓ પણ એક પ્રકારની ચોક્કસ માનસિકતા, ગંભીરતા અને ખૂબ જ પુખ્તતાની, જેને કહેવાય ને વૈચારિક, એ પોતાનો એક વારસો લઈને કે હું આ વૈચારિક જેને કહેવાય સમજણ, એને ક્યાં જાઉં ક્યારે જાઉં. આ તો ચાલવા ગઈ હતી અને પોતાની અગાસીએ જ ગઈ હતી, ક્યાં બહાર ગઈ હતી. કોઈ અડધી રાત્રે ક્યાંક ગયું હોય તો હજી આપણે કહી શકીએ. પોતાના જ બિલ્ડિંગમાં ઉપર રાત્રે ચાલે છે અને ત્યાં આવી ઘટના બનવી, એટલે મને એમ લાગે છે કે કાળજીના આયામો તો ખૂબ વધારવા પડશે. બિલકુલ, એને આપણે થોડા ઓર મજબૂત કરવા પડશે. આપણી સાથે એડવોકેટ રુચિકા ખક્કરજી પણ જોડાઈ ગયા છે. રુચિકાજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આખો કેસ તમે જાણો છો, 8 ઓગસ્ટનો બનાવ કે યુવતી પોતાના જ ટેરેસ પર હતી ઘરના, અને ત્યાં આ સિક્યોરિટી ગાર્ડ જેનું કામ છે સિક્યોરિટીનું, એ પોતે ત્યાં આવે છે અને દુષ્કર્મ ગુજારે છે. અને એટલું જ નહીં, એની સાથે એના ગળામાં વાયર ફેરવીને એની સાથે બેરહેમપૂર્વક એને માર પણ મારે છે, પછી ભાગી જાય છે. પાછો પોલીસ સાથે પણ ઝપાઝપી કરે છે, પોલીસ પર પણ ફાયરિંગ કરે છે. જો કે હાલ એ અત્યારે હોસ્પિટલમાં છે. પણ મારે જાણવું છે કે આવા કિસ્સામાં આવા નરાધમોને સજા અપાવવા માટે, એને એના અંજામ સુધી પહોંચાડવા માટે શું કાર્યવાહી થવી જોઈએ, કેવા કડક પગલાં લેવા જોઈએ? જી, જે રીતે કાલનો બનાવ બન્યો,
અને પહેલાં તો એ 3 જણા જે એજન્સી ચલાવતા હતા, રાઈટ? અને જે રીતે આપણે પોલીસ પર્સોનલ્સના ઇન્ટરવ્યૂ જોયા અને કંઈ A1 એજન્સી હતી, હવે 3 પર્સોનલ્સ કેવી રીતે સિક્યુરિટી એજન્સી ચલાવી શકે? પહેલાં તો એ બધું વેરિફિકેશન ને એ બધું જે રીતે પોલીસ પર્સોનલે બધા વાત કરી ઓફિસર્સે કે એ બધું વેરીફાઈ થઈ ગયું છે અને એ જે છે એ કાયદેસર રીતે સાચું છે. પણ તો પણ એક જોવા જેવી વાત એ છે કે એ જે સિક્યુરિટી ગાર્ડ હતો એ 5 જ દિવસથી જે છે ત્યાં નોકરી ઉપર આવ્યો હતો. તો એને કેવી રીતે ખબર પડી કે જે એ છોકરી છે, જે વિદ્યાર્થીની છે, એ જ ટાઈમે ઉપર ટેરેસ પર વોકિંગ માટે જાય છે? અને એ તમે સીસીટીવી ફૂટેજમાં બી જુઓ કે જે રીતે એ સીધો ડાયરેક્ટ ક્યાંય એને હોલ્ટ નથી કર્યો ને એ જ બટન દબાવ્યું ને ત્યાં ટેરેસ પર પહોંચ્યો છે. તો એને આ બધી માહિતી કઈ રીતે મળી કે ભાઈ આ ટાઈમે જ ઉપર વોક કરવા જાય છે? કેમ કે નથી કોઈને સ્વપ્નું આવતું. તો ખાસ કરીને જે છે આ સિક્યુરિટી ગાર્ડનું જે રીતે ટેનન્ટ આવે છે, ત્યારે લેન્ડલોર્ડનો ફ્લેટ હોય છે અને ટેનન્ટ આવે છે કે કોઈ પીજીમાં 4 છોકરીઓ રહેતી હોય છે અને એનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર આવતી હોય છે. તો એ રીતે સિક્યુરિટી ગાર્ડનું પણ તમામ સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન હવે જરૂરી કરવું જોઈશે. કેમ કે જે રીતે આ બનાવ બને, હવે જે આપણી રક્ષા કરતા હોય રક્ષક જ આવી રીતે ભક્ષક બને તો એ કઈ રીતે ચાલશે? માટે એ લોકોનું પોલીસ વેરિફિકેશન અને એના પાસ્ટ રેકોર્ડ્સ, ક્યાં કેટલું એક્સપિરિયન્સ છે, કઈ સોસાયટીમાં એને કામ કરેલું છે, કેવું કામ કરેલું છે, આ બધી જ માહિતી જે છે પોલીસ રેકોર્ડ્સમાં હોવી જોઈએ. પછી જ જે છે આ લોકોને આવી રીતે જે છે એ લોકોને ત્યાં કામગીરી માટે રાખવા જોઈએ. ઓકે રુચિકાજી, મારે એ પૂછવું હતું કેમ કે આ જે નરાધમ છે આપણે એને અંજામ સુધી પહોંચે, બધાની માંગ તો એક જ હશે કે ભાઈ એને માછડે તમે લટકાવી દો, ફાંસી આપી દો, કારણ કે આ સમાજમાં રહેવા લાયક નથી. પણ આપને ખબર છે આપણી સિસ્ટમ કે જ્યાં સુધી રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ના આવે ત્યાં સુધી ફાંસીની સજા તો મળતી જ નથી ને પછી ટ્રાયલ પર ટ્રાયલ ચાલતી રહેશે. પછી કદાચ મળે પણ ખરા આજીવન કેદની સજા, પણ લાંબો સમય વીતી હશે. આખો કેસ તો તમે જાણો છો, કયા એવા પાસા છે જેના કારણે કોર્ટમાં એ સાબિત કરી શકાશે આખું? કારણ કે જે રેપ થયો છે એ તો ત્યાં કોઈ જોયું નથી, એના માટે બધા પુરાવો જોશે, સાક્ષી જોશે, આ બધું ઘણી બધું હોય છે આમાં પોલીસ તપાસમાં. આપણને ભલે લાગે પણ એ ઝીણી ઝીણી બાબતોનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. તો એવી કઈ કઈ બાબતો છે જેના કારણે આ નરાધમ એના અંજામ સુધી પહોંચી શકે? જી, FSLના રિપોર્ટ પોઝિટિવ આવવા જોઈએ ખાસ કરીને, કેમ કે એમાં જે સેમેનના રિપોર્ટ્સ ને એ બધું ઉપર નિર્ભર કરે છે. કેમ કે જ્યારે આ બધી વસ્તુ આટલા અંજામ સુધી હોય છે તો જેમ FSL લેબમાં આપણી ગાંધીનગરની FSL લેબ બહુ જ જે છે એ એફિશિયન્ટ છે અને એના FSLના રિપોર્ટ ઉપરથી એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અથવા તો હેંગ ટિલ ડેથની સજા થઈ શકે. જે રીતે એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને પોલીસ સાથે જે એમની સર્વિસ રિવોલ્વર હતી એની સાથે ઝપાઝપી કરીને જે પોલીસકર્મી પણ જે છે આપણા ઘાયલ થયા છે, તો આ દાખલો બેસાડવા માટે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની આ FSL રિપોર્ટ એના જે ખાસ કરીને ચાર્જશીટ તો ઠીક છે ચલો, પણ FSL રિપોર્ટ જે એના લીધેલા હોય એ FSL રિપોર્ટમાં ખાસ કરીને એટલી ઝીણવટતાપૂર્વક એ FSL રિપોર્ટ બનાવવો પડશે. કેમ કે આ નરાધમને આ રીતે ના છોડી દેવામાં, ને તો જો આ રીતે છટકબારી અહીંથી કરવામાં આવશે ને તો એ નરાધમ આવા ઘણા બધા જે છે સિક્યુરિટી ગાર્ડ અત્યારે ઘણા યંગ મેમ્બર્સ હોય છે, ઘણી જગ્યાએ ઘણી સોસાયટીમાં તમે જોયા હશે કે દર 10 દિવસે જે છે સિક્યુરિટી બદલાતા હોય છે. તો માટે આવા કડક પગલાં ખાસ જરૂરી છે કે આ 10-10, 15-15 દિવસે જે કોઈની પ્રોક્સીમાં સિક્યુરિટી આવી જતા હોય છે, આ બધાની જે છે માહિતી એ લોકોએ એકદમ સચોટ રાખવી પડશે. ઓકે, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવું જોઈએ આપનું માનવું છે એવું? કારણ કે જો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે તો જ પછી એના અંજામ સુધી આ પહોંચી શકશે. યસ, આને એક સ્પેશિયલ કેસ ગણીને જેમ આપણે બધી જ મેટરોમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ગોઠવતા હોય છે, તો આને એક સ્પેશિયલ અને જે છે એક સિરિયસ મેટર ગણીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જો આને ખરેખર મોકલી દેવામાં આવે ને તો આ એક સોસાયટી માટે એક મોટો ઉદાહરણ બનશે. ઓકે મેડમ, આપનું શું કહેવું છે? ભાવનાબેન, આપ કંઈક એડ કરવા માંગી રહ્યા હતા આ પ્રકરણ? હા, ખાસ કરીને ભારતીય ન્યાય સંહિતા, જે પહેલા ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ફોજદારી ધારામાં કલમ 376 હતી રેપ, ભારતીય ન્યાય સંહિતામાં જે કલમ 63 અને 64 છે એમાં આ રેપ અંગેની જોગવાઈ છે. અને એવું નથી કે કેસ ઝડપી નથી ચાલતા. જો 16 વર્ષથી નીચેની ઉંમરની હોય ને દીકરી તો
એમાં હેંગિંગ અને લાઈફ ટાઈમ સજાની પણ જોગવાઈ છે, કડક પગલાંની જોગવાઈ છે. નિર્ભયા કાંડ પછી ભારતીય ન્યાય સંહિતા જે આપણે એના નવા નામકરણ સાથે જે ફોજદારી ધારો અસ્તિત્વમાં આવેલ છે, તો એમાં વિશેષ રીતે જે કોઈ સરકારી ઓફિસર હોય તો શું થાય, સરકારી જગ્યામાં હોય તો કેટલું ગંભીરતા, આ ગંભીર બાબત તો છે જ, કારણ કે રેપ પોતે જ ગંભીર બાબત છે. અને બીજી બાબત કે એવું નથી કે કેસ ઝડપી ન ચાલે. હમણાં જ અમારે રાજકોટ કોર્ટમાં કે પોક્સોનો કેસ લગભગ મને લાગે છે કે 2 કે 3 મહિનામાં પૂરું થઈ અને હેંગિંગની સજા ફર્સ્ટ એ કરવામાં આવી છે. તમે કેવી રીતે લડો છો? અને બીજું કે જ્યારે વ્યક્તિ બોક્સમાં આવીને, સર્વોચ્ચ અદાલત તો કહે છે કે એક સ્ત્રી બોક્સમાં આવીને જ્યારે આવી ગંભીર બાબત જણાવે ત્યારે એને ન માનવાનું કોઈ જ કારણ નથી. કોરોબોરેટિવ એવિડન્સ બધા હોય છે, એના ચેલેન્જીસ પણ હોય છે. કારણ કે મારું પણ વકીલાતમાં લગભગ 44મું વર્ષ છે અને વાયોલન્સ અગેન્સ્ટ વુમન, સ્ત્રી અત્યાચાર વિરોધી બાબતમાં એને મફત કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવી એવા પ્રકારના અનેક કેન્દ્રો ચાલે છે. નહીં મેમ, પણ હું એટલા માટે એનો ઉલ્લેખ કરવા માંગુ છું કે આપણે ભલે સિસ્ટમના વખાણ કરી દઈએ, પણ કેટલીક એવી બાબત છે જેને આપણે લાવવી પડશે બધાની સામે. જેમ કે શ્રદ્ધા વોલકર કેસ 2022 નો તમને ખબર હશે, એ દીકરીના 32 ટુકડા થઈ ગયા. આની જાગૃતિ નથી. 2022 નો કેસ છે મેમ. હજી 2026 માં આપણે છીએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ કેસ ગયો તો શ્રદ્ધા વોલકર, એને હજુ પણ ન્યાય નથી મળ્યો. એના પિતા ન્યાયની ઝંખના મેળવવા એટલો બધો બોજ એમના હૃદય પર આવ્યો, હૃદયરોગનો એટેક આવ્યો, જતા રહ્યા છે. ઓલરેડી એમના માતાનું નિધન થયું હતું. હવે પરિવારના નામે ફક્ત એનો ભાઈ બચ્યો છે. એ ભાઈને હવે ત્યાં હિયરિંગમાં આવવું પડે છે. પણ હજુ પણ એ આફતાબ પૂનાવાલા એ તો પાછો એમએની એક્ઝામ આપી રહ્યો છે. આવી સ્થિતિ છે ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવા છતાં. એટલા માટે મારે બોલવું પડે છે કે આ કિસ્સામાં પણ આવું ન થાય પછી એમ ન થવું જોઈએ. આ કિસ્સામાં થવું ન જોઈએ અને આને પૂરેપૂરી કાનૂની સહાય પૂરી પાડવી જોઈએ. અને એને અનેક લોકો છે જે સ્ત્રીઓને ફ્રી ઓફ ચાર્જ કાનૂની સહાય આ પ્રકારના પીડિત, શોષિત, વ્યથિત અને ભયમાં મુકાયેલી સ્ત્રીઓને તાત્કાલિક ધોરણે મદદરૂપ થાય છે. અને આપની વાત સાચી છે, ન્યાય વિલંબથી મળે એ કઈ ન્યાય જ નથી. એને તરત અને ગંભીર રીતે તો વિચારવું પડશે. હું આપની સાથે સંપૂર્ણ સહમત છું. હું પણ એમ જ કહેતી હતી કે આટલું બધું છે, પછા એની જાગૃતિની ખબર નથી કે મને ક્યાંકથી મદદ મળશે અને લોકો પણ અટવાય નહીં. એટલા માટે હું આપને અભિનંદન આપું છું કે આ પ્રકારની એક જાગૃતિનો સંદેશ મળે છે કે યસ, અમે એકલા નથી, એ દીકરી એકલી નથી, અમે બધા એની સાથે છીએ, આપણે બધા જ એની સાથે છીએ, સમાજ એની સાથે છે. અને એણે એક વખત ભયમાં મુકાણી છે, પણ હવે ભયમાં મુકાવાની જરૂર નથી. એવો સધિયારો આપણે બધા એને સાથે મળીને આપીએ છીએ, એ મોટી વાત છે. ઓકે રુચિકાજી, આપની કમેન્ટ કે આમાં તમે તો એવા કેસ પણ જોયા છે. આવી સ્થિતિમાં એ યુવતીઓએ શું કરવું જોઈએ, એમને કેવી રીતે લડાઈ લડવી જોઈએ? કારણ કે કાનૂની આખી પ્રક્રિયાનો એને ફોલો કરવાનો છે, એનો સામનો કરવાનો છે. એની સાથે સાથે પોતાનું કરિયર તો જોવાનું જ છે. ભલે આ એનો કિસ્સો થઈ ગયો, એમાંથી આગળ તો વધવું પડશે. અને આપ શું કહેવા માંગશો? જી, આવા કોઈ કિસ્સામાં તમે ખરેખર કેવું છે કે ઘણી વખત બધી સ્ત્રીઓ છે ને આવા ઘણા બધા કિસ્સાઓમાં સોશિયલ સ્ટિગ્માના કારણે આગળ નથી આવતી હોતી, કે સામાજિક કલંક લાગશે કે ભાઈ જે રીતે આપે કીધું કે શ્રદ્ધા વાલકરનો કેસ છે, એમાં 32 ટુકડા થઈ ગયા, પણ હવે એના ફેમિલીમાં એકમાત્ર ભાઈ બચ્યો છે. તો ઘણા બીજા તો ફેમિલી મેમ્બર્સ, કઝિન સિસ્ટર્સ ને એ બધા હશે, પણ શું સામાજિક કલંકના કારણે એ લોકો બહાર ના આવતા હોય? તો ખાસ કરીને મહિલાઓ રિલેટેડ જે કાયદાઓ છે એમાં જે છે 7 વાગ્યા પછી મહિલાઓને સનસેટ પછી એરેસ્ટ નથી, લેડી પોલીસ પર્સોનલ વગર એરેસ્ટ નથી કરવામાં આવતી, સવારે 5 વાગ્યા પહેલા બી એરેસ્ટ કરવામાં. તો આ જે બેઝિક જે છે એકેડેમિક્સમાં કાં તો ઇન્ક્લુડ કરવું જોઈએ ને, કાં તો બેઝિક લો છે ને જે મહિલા પ્રત્યેનો, આ બધી વસ્તુ એને ખબર હોવી જોઈએ. ધારો કે ઉપર ગઈ તો જે છે જે રીતે સેલ્ફ ડિફેન્સની બેને વાત કરી એ રીતે એને સેલ્ફ ડિફેન્સ અત્યારે કેવું છે કે કદાચ એને તમે બોલી કથક કે પછી ભરતનાટ્યમ ક્લાસિકલ કાંઈ નહીં શીખવાડો તો ચાલશે, પણ સેલ્ફ ડિફેન્સ તો ખાસ શીખવાડવો પડે. કેમ કે જ્યારે આવી સિચ્યુએશનમાં જ્યારે એને વાયર બાંધ્યો તો એટલીસ્ટ એ પાછળથી એટેક કરી શકતી હતી. તો હું ખાસ કરીને બહેનોને હું રિક્વેસ્ટ કરવા માંગીશ કે આપ નીડર બનીને ડરો નહીં.
કંઈ પણ કરીને તમારા હાથમાં એક પણ નાની એવી સેફ્ટી પિન છે કે પછી જે પેપર સ્પ્રે આવે છે એ છે, મિર્ચીનો ભૂક્કો છે, ક્યારે બી તમે વોક કરવા નીકળો છો કે તમને એવું લાગે છે કે કોઈ સસ્પિશિયસ તમને સ્ટોપ કરે છે, કોઈ બી પીછો આ જ્યારે આ સિક્યુરિટી ગાર્ડ છે ને 5 દિવસથી ખબર હતી તો એ ક્યાંક ને ક્યાંક એનો પીછો કરતો હશે, Yes. સ્ટોકિંગ કરતો હશે, તો સ્ટોકિંગની બી સેક્શન 354D જે છે સેક્શન છે આઈપીસીની. તો આવા એ અત્યારે તો સાયબર સ્ટોકિંગ બી થાય છે, સાયબર બુલિંગ બી થાય છે. અત્યારે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કોઈ ત્રીજા પાર્ટીનું એકાઉન્ટ બનાવીને તમારું સ્ટોક કરવામાં આવે છે. તો આ બધા જ કિસ્સાઓમાં જે અત્યારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે, આ બધી જ વસ્તુનો તમે યુઝ કરો, કેમ કે ઇવન મહિલા હેલ્પલાઇન બી છે 181. એટલે જ્યારે આ બધી અનઅવેરનેસ હોય છે ને ત્યારે બી થાય છે. એટલા માટે થઈને થોડીક જે છે મહિલાઓ માટે શી ટીમને હું ખાસ વિનંતી કરીશ આપના માધ્યમથી કે શી ટીમ જે છે આવા રિમોટ એરિયાઝમાં, આ તો ઠીક છે પોશ એરિયામાં બી આવું થાય છે, તો શી ટીમને હું મહેરબાની કરીને જે છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગની જે એ લોકોની કોલેજ હોય છે ત્યાં બી આવા શી ટીમે સેમિનાર્સ કરવા પડશે, જેથી કરીને અવેરનેસ આવે. બિલકુલ, આમ ખૂબ ચર્ચા થઈ શકે છે પણ સમયનો અભાવ છે એટલે એના પર પૂર્ણવિરામ મૂકે છે. આભાર રુચિકાજી, આભાર ભાવનાબેન, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આખી આ સ્થિતિમાં ઘણા બધા એના આયામ છે. હવે બિંદુઓ જે આખો કેસ છે એમાં આપણે જોયું, જેમાં હવે પોલીસની કામગીરી ખૂબ જ મહત્વની સાબિત થવાની છે, કારણ કે એક એક પુરાવા એકત્ર કરીને કોર્ટમાં મૂકવાના રહેશે અને પછી આ જે નરાધમ છે ક્યાંયથી પણ ન બચી શકે અને ફાંસીના માંચડા સુધી પહોંચે, એ જ આશા અપેક્ષા આપણને આ પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર પાસેની. સાથે સાથે જે સ્ત્રી સુરક્ષાની વાત છે એમાં પણ જે એક બિંદુ ઉમેરાઈ રહ્યા છે, માતા પિતાએ પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે અને દીકરીઓ એણે આવી જો સિચ્યુએશન આવે તો એના માટે એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, કેવી રીતે બચી શકાય એ પણ જાણવું ખૂબ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.